નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। 21મી સદી ટેકનોલોજીની સદી અને અત્યારે આપણે ચારે બાજુ માણસની આજુબાજુ ટેકનોલોજી જોઈ રહ્યા છે। આ શિક્ષિત સમાજની વાત કરી રહ્યા છે કે જ્યારે આપણે 21મી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય તો સમાજના દૃષ્ટિકોણથી આપણે કેટલા આધુનિક થયા છે, કારણ કે સામાજિક પરિપ્રેક્ષમાં ઘણી બધી એવી બાબતો છે કે જેમાં સમાજનો વિરોધ જોવા મળે છે તો ક્યાંક સમાજનો સમર્થન જોવા મળે છે અને આવી જ બાબતો ઉપસીને અત્યારે ગુજરાતમાં આવી રહી છે। કિંજલ દવે જે જાણીતી વ્યક્તિ છે અને કિંજલ દવે જ્યારે આંતરજ્ઞાતિએ લગ્ન કર્યા તેને લઈને સમગ્ર સમાજમાં વિવાદ થયો અને વિવાદને લઈને સમાજ દ્વારા ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધના ભાગરૂપે માફી માંગવાની પણ વાત કરી। તો સાથે સાથે સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન માટે વૈશ્વિક સ્તરે એક ફરમાન કરવામાં આવ્યું કે આવું કોઈક સંગઠન બનાવવામાં આવે। પણ સાથે સાથે વાત એ થઈ રહી છે કે હવે વિવાદ શાંત માંડ પડ્યો હોય કિંજલ દવેનો, ત્યારબાદ હવે આરતી સાંઘાણી છે તે ચર્ચામાં આવી છે। આરતી સાંઘાણી દ્વારા પણ આંતરજ્ઞાતિએ લગ્ન કરવામાં આવે છે, તેને લઈને વિવાદ ઊભો થયો છે। પિતાએ ત્યાં સીધું કીધું છે કે મારા પર વિશ્વાસઘાતની લાગણી અત્યારે અનુભવું છું અને સાથે સાથે તેણે આરતીને પાછી આવી જવા માટે પણ જણાવ્યું છે। પણ આખરે જ્યારે આરતી સાંઘાણી દ્વારા કહેવામાં આવ્યું કે મને પણ સ્વતંત્રતા છે અને પ્રેમ કરવો કોઈ ગુનો છે, સવાલ એ થાય છે કે આ પ્રેમને લઈને કેમ વિરોધ થઈ રહ્યો છે? આંતરજ્ઞાતિ લગ્ન માટે સમાજમાં વિરોધ શા માટે છે? સમાજ શિક્ષિત થયો છે, સમાજ આધુનિક બન્યો છે કે કેમ, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। તો ઘણા બધા બાબતોમાં સમાજમાં વિરોધાભાસ જોવા મળે છે। આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।